તો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનો શુભારંભ થયો. સાથે જ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે જનજાતીય સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે. જળ જંગલ જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021થી આ ઉજવણીની ઘોષણા કરી હતી. આદિજાતિ સમુદાયને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, પશુપાલન સાથે જ તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે. તારીખ 1 થી 15 નવેમ્બર 2025 દરમિયાન એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન, ચરિત્ર અને સંઘર્ષ ગાથા પ્રદર્શનીનો પ્રવાસીઓ લાભ લઈ શકશે. આ કાર્યક્રમમાં ગુજરાતના 151 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવન ચરિત્ર વર્ણવતા પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.